નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાની કૃતિની વાત કરશું. તમે આટલા સમયથી બહુ સરસ રીતે ભણતા આવ્યા છો. આજે આપણે લેક્ચર 10 ભૂલી ગયા પછી ગુજરાતી માધ્યમની અંદર આ ભણશું. બહુ એવી કૃતિ છે કે જે તમને પોતાને પણ એ જગ્યાનો અનુભવ કરાવે. તમે બધા માઉન્ટ આબુથી પરિચિત છો. અહીંયાના લોકોની અંદર આ બાબત ખાસ છે. પહેલાં કે તમે બોર્ડ ઉપર કૃતિનું નામ, સર્જકનું નામ, સાહિત્ય પ્રકાર અને પુસ્તક આટલી બાબતો ખાસ નોંધી લ્યો. એનું કારણ કહું કે આ બધી બાબતો છે એ ખૂબ અગત્યની છે. મોટા પ્રશ્નોની અંદર અને સર્જક પરિચય જ્યારે પણ આપણે આપવાનો આવે, એટલે કે એમાંથી કોઈ ક્વેશ્ચન આન્સર આવે ત્યારે પણ આ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનું છે. આ બાબતો પછી હવે આપણે જોઈએ સર્જક પરિચય. તમને કહી દઉં કે આ એવા લેખક છે જેને આખા ઇન્ડિયા લેવલના બહુ મોટો એવોર્ડ, ઇન્ડિયા લેવલના એને એવોર્ડ તો પ્રાપ્ત થયા જ છે, પણ એક બહુ મોટો એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એટલે આ પરીક્ષાની અંદર પૂછી શકાય. જનરલી સામાન્ય રીતે આવા પ્રશ્નો આવતા નથી કોઈ સર્જક વિશે, પણ 4 સર્જકો એવા છે જેને ઇન્ડિયા લેવલના સૌથી મોટા ભારતીય કક્ષાએ ગુજરાતી ભાષામાં પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ. જેવી રીતે નોબેલ પારિતોષિક વિશ્વ કક્ષાનો રવિન્દ્રનાથ ટાગોરને મળેલો છે, એમ ભારતીય પારિતોષિકોમાં સર્વશ્રેષ્ઠ એવો પારિતોષિક રઘુવીર ચૌધરીને મળેલો છે. સર્જક પરિચય આપણું મટીરિયલ અથવા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. હું થોડું ટેક્સ્ટ સાથે રાખું છું એ માટે કે તમને ટીક પણ થઈ શકે. નહીંતર આપણે મોઢે ભણાવતા હોઈએ છીએ, પરંતુ કોઈ પણ પુસ્તકનું નામ અને ઇમ્પોર્ટન્ટ બાબત મિસ ન થાય એટલા માટે આપણે આમાં ટેક્સ્ટ જરૂરી છે. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા જિલ્લા ગાંધીનગર છે. એમણે નવલકથાઓ આપી છે, વાર્તા આપી છે, નાટક આપ્યા છે, એકાંકી આપ્યા છે, નિબંધ, રેખાચિત્રો, પ્રવાસ, આ બધા મોટાભાગના પ્રકારોમાં તેમનું બહુ મોટું પ્રદાન છે. બહુ જાણીતી નવલકથા છે અમૃતા. યાદ રાખજો તમે, આ પાઠમાં ક્યાંય કનેક્ટેડ એટલે કે તમારે ક્યાંય પણ આવતું નથી, પરંતુ અમૃતા નવલકથા કોની છે આવો પ્રશ્ન આવે જ્યારે અઘરો પેપર હોય ત્યારે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રઘુવીર ચૌધરીની આ નવલકથા છે. એમણે વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા અને દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તદ ઉપરાંત એમના અન્ય પુસ્તકો વાર્તા સંગ્રહમાં છે આકસ્મિક, સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા. હવે એના જે જાણીતા નાટકના સંગ્રહો છે, એકાંકી સંગ્રહો, અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની અને ડીમલાઇટ. ડીમલાઇટ એનું બહુ જાણીતું નાટક પણ છે અને આ એનો સંગ્રહ પણ. એમણે સહરાની ભવ્યતા અને તિલક, રેખાચિત્ર, રેખાચિત્ર મતલબ કે કોઈ વ્યક્તિના જીવનને લગતું ચરિત્ર પુસ્તકો છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ અને જ્ઞાનપીઠ પુરસ્કાર, સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે.
આ ઇન્ડિયાનો ખૂબ જાણીતો એવો એવોર્ડ, આ ખાસ બધા નોંધ કરી લેજો. આ એકાંકી છે, યાદ રાખો. એકાંકી એટલે શું? એકાંકી એટલે અંદાજિત 1 કલાક ચાલે તેવું નાટક. અંદાજિત 45 મિનિટથી લઈ અને 1 થી 1.25 કલાક ચાલતા નાટકને એકાંકી કહેવાય. એમાં 1 અંક હોય, 2 કલાક કેમ ચાલે એને દ્વિઅંકી, એમાં 1 બ્રેક વચ્ચે રિસેસ આવે અને 3 ચાલે એ ત્રિઅંકી. આ નાટકના અનેક પ્રકારો છે. એમાં ઘણા તો 2 દિવસ ચાલે એવા પહેલાં સંસ્કૃતમાં નાટકો લખાતા. હવે આપણે જે આજે વાત કરવાના છીએ ભૂલી ગયા પછી, એ બહુ સરસ અને એકદમ સરળ ભાષામાં તમને મજા આવે એવી રીતે રઘુવીર ચૌધરી બહુ મોટા લેખક છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એ ભાવનગર જિલ્લામાં લોકભારતી સણોસરામાં પણ એમણે અભ્યાસ કરેલો, એટલે એને ભાવનગર ખૂબ પ્રિય છે. આ એકાંકીની અંદર એક વ્યક્તિથી પ્રેમમાં છૂટા પડેલા વ્યક્તિની વાત છે. પાછો ફરીવાર એનો ને એનો મેળાપ થાય છે અને કેવી જગ્યાએ જ્યાં બધી કોર પહાડો છે, નદી છે, બંધ છે અને એવી સરસ મજાની જગ્યા, આખી હિલ સ્ટેશન માઉન્ટ આબુની અંદર એને મેળાપ થાય છે. વાત તો છે નરેન નામના એક માણસની. નરેન છે એ મનીષા દેસાઈ નામની એક છોકરીને ખૂબ ચાહતો હોય છે, પરંતુ એની સાથે એના લગ્ન નથી થઈ શકતા, કારણ કે વિરાટ બાબુ નામના મનીષાના પિતા લગ્નની ના પાડી દે છે. અચ્છા, આ નરેનની સાથે લગ્ન કરવાની શું કામ ના પાડે છે? આ વિરાટ બાબુ મનીષાના પિતા છે, એને એમ થાય છે કે મારી દીકરી તો બહુ ડરપોક છે અને આ ડરપોક અને આ વ્યક્તિને તો પ્રકૃતિનો શોખ છે. ક્યારેક સિંહ કે ચિત્તા કે એવા કોઈને જોઈ જાય અને જો મારી દીકરીનું મૃત્યુ થાય તો અમારા જમાઈને એકલું જીવન ગુજારવું પડે, વિધુરનું જીવન, એટલે એની ચિંતા કરીને ના પાડે છે. અચ્છા, આવું બનવા પાછળનું કારણ શું? કારણ કે એની પોતાની પત્ની પણ એક વખત જંગલમાં ગયેલા અને એક પ્રાણીની ત્રાડથી એટલી બધી ગભરાઈ ગયેલી, હૃદયમાં ખૂબ જ દુખાવો થયો અને ક્યારેય સાજી ન થઈ અને મૃત્યુ પામી. તો પોતાની દીકરીના જીવનમાં પણ આ દુઃખદ બનાવ ન બને અને એના જમાઈને ભવિષ્યમાં બની અને તકલીફ ન પડે, એ માટે પોતે લગ્નની ના પાડે છે. આ બાજુ આ વ્યક્તિ ફોરેસ્ટ ઓફિસર બની જાય છે. આ વ્યક્તિ બહુ મોટો ઓફિસર બની અને ત્યાં આગળ માઉન્ટ આબુમાં આવે છે. ત્યાં સલોની અને કનોજ આ બંને એના સગા થાય છે. આ બંને છે એ નરેનના સગા, એટલે આમ જોઈએ તો ઓળખીતામાં થાય છે અને એ લોકો ત્યાં કોઈ કેમ્પિંગ માટે આવે છે અને એ એનો મેળાપ કરાવે છે. મનીષા દેસાઈ ખૂબ હિંમતવાન થઈ ગઈ છે સમય જતાં. પહેલાં તો એ ગરોળીથી પણ ડરતી, પણ હવે તો રીંછની સામે પણ બાથ પીડી શકે છે. એટલે પહેલાં જે એના પિતાજીને તકલીફ હતી, દુઃખ હતું કે મારી દીકરીને કાંઈક થઈ જશે, હવે એ દુઃખ રહ્યું નથી. હવે એના પિતા પણ ખૂબ ખુશ છે અને એની દીકરીને માટે હવે એને આના જેવો સારો મૂર્ત્યો ક્યાંય નહીં મળે એવો એને વિશ્વાસ પણ છે. એટલે હવે એ લગ્ન માટે ઈચ્છુક છે. એમ કરી અને અંતમાં બંનેને આશીર્વાદ આપે છે અને આ એકાંકીનો અંત આવે છે. આ મનીષા દેસાઈ છે, એના ભાઈનું નામ છે આનંદ. હવે આપણે પાત્રો જોઈ લીધા, આપણે પાઠની શરૂઆત કરીએ. નોટ પેન સાથે રાખો, પેન્સિલ પણ સાથે રાખો, રબર પેડ આટલું સાથે રાખો.
ફેર નોટની અંદર હોમવર્ક કરવાનું છે અને સેન્ડ પણ કમ્પલસરી કરવાનું છે. ઓકે, તમારી નોટ પણ બનતી જાય એટલે ફેર નોટમાં હોમવર્ક આપું છું. સ્વાધ્યાયના પ્રશ્નો નહીં, પરંતુ જે બોર્ડ ઉપર વર્ક આપવામાં આવે જે લેક્ચરમાં છે એ જ તમારે કરવાનું છે. આ મને વારંવાર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે એટલે હું આ રિપીટ કરતો રહું છું, જેથી કરીને બોર્ડની તૈયારી એડવાન્સમાં આપણે થઈ જાય. ધ્યાન આપજો. લોકેશન, આ નાટક છે એટલે પહેલાં કેવો સેટ અથવા કઈ જગ્યાનું વર્ણન છે એની વાત. આબુ પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવીને સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે બાળપણના એના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી. એક સાથે 2-3 બાબતો સાથે આપેલી છે. જે લોકેશન એટલે જે જગ્યાએ આ નાટક ભજવવાનું છે એ આબુની અંદર એક કેમ્પ સાઇટ છે. ત્યાં આગળ મનીષા નામની એક છોકરી એ ભાષણ આપતા આપતા અટકી ગઈ હતી એ વાત પણ છે. એ ત્યાં આગળ જ્યારે વર્ષો પછી એને જેની સાથે લગ્ન કરવાતા એને જોઈ અને લેક્ચર આપે છે, ભાષણ આપે છે, પણ અટકી જાય છે. અકસ્માતો નડવા છતાં હિમાચલના શિખરો સર કરેલા અને ગઈકાલે એણે કુટુંબને રીત સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. સલોની અને કનોજ બંને જણા નરેનને ત્યાં કેમ્પ સાઇડ ઉપર એનું નિવાસ સ્થાન ને કેમ્પ સાઇડ બધું નજીક છે ત્યાં આવે છે. વચ્ચે નરેન જ્યારે નીકળો રસ્તા ઉપર ત્યારે મનીષા દેસાઈ નામની છોકરી, જેણે રીંછથી આખું કુટુંબ એક બચાવ્યું હતું, એ છોકરી નરેનને જોઈને બોલતા બોલતા અટકી જાય છે. આપણે તો આગળ સ્ટોરી સમજી ચૂક્યા છીએ, કારણ કે એનો પ્રેમ છે એટલે એને તરત જ એની લાગણી એના ઉપર આવે છે. સલોની બોલી. સલોની અને નરેન બોલ્યા. જ્યારે બોલ્યા એવો સિમ્બોલ, એવા પ્રકારની બાબત દર્શાવી હોય ત્યારે આવી નિશાની આવે. આને ગુજરાતીમાં ગુરુ વિરામ કહીએ છીએ. આ નિશાની છે, આનો અર્થ થાય તે બોલ્યો અથવા બોલ્યા એવા અર્થમાં. આ એક તમારે લોકોએ ખાસ યાદ રાખવા. આ બધા વિરામ ચિહ્નો છે, તમને આવડતા હોય પરંતુ એક્ઝામમાં એટલે કે પરીક્ષાની અંદર તમને અલગથી જ્યારે પૂછાય તો તમને આઈડિયા રહે કે આ શું છે, આનું શું નામ માટે. આવા પ્રશ્નો પણ આવી શકે છે. હવે સલોની બોલી. નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? સલોની પૂછે છે નરેનને કે કાલે તમે ભરત ટેન્ક પાસેથી નીકળેલા? નરેન પુસ્તક બાજુ પર મૂકતા, હા. તમે લોકો એ વિસ્તારમાં હતા? તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? 2 વર્ડ્સ, 2 શબ્દને અલગ કરવા માટે જે ચિહ્ન આવે એને લઘુરેખા કહેવાય. બે શબ્દ છૂટા લખવા. હવે તમને આવડે છે એ કહી દઉં. આ છે પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન પૂછવા.
માઉન્ટ આબુની અંદર અમુક અમુક વિસ્તારો હજી પણ એવા છે જે આપણે જોયેલા નથી. માઉન્ટ આબુની અંદર ત્યાં એવા બધા વિસ્તારો છે. આજની તારીખે એક રીંછનું અભયારણ્ય પણ ત્યાંથી આગળ પાલનપુરથી આગળ આવેલું છે. આ બધી જગ્યાઓ જંગલ વિસ્તાર, નદીઓ, કાંટાળી વાડ, અમુક અમુક એવી જગ્યા કે જ્યાં કોઈ સંતાયું હોય તો પ્રાણી હોય તો કોઈને ખ્યાલ પણ ન આવે, ઊંચા પહાડો, ઠંડી, અચાનક વરસાદનું આવવું, આ બધું પ્રકૃતિનું કારણ છે. આમાં અચાનક જ તે કોઈ રીંછ કે ત્યાંના કોઈ પ્રાણીઓ હલ્લો કરી દે તો આપણે લોકો બચવા માટે સક્ષમ હોતા નથી. તમે લોકો લગભગ આપણા ગુજરાતીઓ માઉન્ટ આબુ, અંબાજી આ બધી જગ્યાએ જઈ આવેલા હોય એટલે તમને એ ખ્યાલ જ હોય કે એકદમ એવા ગોળ રસ્તા અને વન વિસ્તારની અંદર નરેન છે એ જાય છે ત્યારે સલોની કહેશ કે તમે અહીંયાથી નીકળેલા? તો કે હા. તમે લોકોએ મને જોયેલો? અહીંયા પરિચિત અવાજ આવે એવું ઓછું બનતું હોય છે. નરેન કહે છે હા, તો મેં મને બોલાવ્યો કેમ નહીં? જંગલ વિસ્તારમાં પરિચિત અવાજો હોય એને બોલાવી લેવા જોઈએ. સલોની ના, તમને જોઈને કોઈક બોલતા અટકી પડેલું. જો આ સલોની છે એની અંદરથી એવી બહુ ઈચ્છા છે કે નરેનભાઈના લગ્ન થાય, એટલે આડકતરી રીતે એ મેળાપ કરાવવા માગે છે કે તમને જોઈને કોઈ બોલતા અટકી પડેલું. મતલબ તમે જ્યારે નીકળ્યા ત્યારે મનીષા દેસાઈ ભાષણ આપતી હતી અને તમને જોઈને એ બોલતા અટકી ગઈ. નરેન: અરે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત એટલે રહસ્યમયના અર્થમાં છે. સલોની: લો આ સમાચાર તો વાંચો. સલોની આડકતરી રીતે કહે છે કે આ સમાચાર વાંચો. એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. હમણાં જે ઘટના બની છે આબુની અંદર કે એક કુટુંબને મારી દીદી છે એણે રીંછથી બચાવ્યું. કનોજ: અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. ત્યાં અલગ જાતના થોડાક જે રીંછ હોય એના વિશે કનોજ કહે છે કે નરેનભાઈને તો ખ્યાલ જ હશે. નરેન: હા, એ માનવ ભક્ષી નથી હોતા, માનવને ભક્ષનાર. અહીંયા આગળ ઉપપદ સમાસ બને છે. આ માનવને ખાઈ જાય એવા હોતા નથી. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, પણ માણસો છે એનો પ્રતિકાર તો એ કરે જ છે એટલે એની સામે તો પડે જ છે. જો એને કોઈ હેરાન કરે તો એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા હોય તો ભારે જોખમ. આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. આ જે સમાચાર છે એ પ્રમાણે તો કદાચ જ આ લોકો બચત એવા બહુ ઓછા સંભવ, એવી બહુ ઓછી શક્યતાઓ છે. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. જે લોકો આવા નાના બાળકોને લઈને આવા સ્થળે ગયા એ તો બહુ મોટી વાત છે. કનોજ: કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. ઘણા જે રેગ્યુલર આવું કરતા હોય ને એ શોર્ટકટમાં નીકળે અને
જેને ખબર ન પડતી હોય, એટલે એ ત્યાંથી પરિચિત ન હોય ત્યારે રસ્તાઓથી, પછી માળનાથ હોય કે આબુ હોય, પણ અજાણ્યા રસ્તામાંથી તમે ઝાડી ડાંખરા વચ્ચેથી નીકળવા જાઓ એટલે તમને તકલીફ જ પડવાની. કોઈ સાચો માર્ગદર્શક ન હોય તો તમે એમાં ખૂબ હેરાન થાવ. તો અહીંયા એમ કહે છે કે અમને જોઈને કદાચ ટૂંકો રસ્તો લીધો હશે અને કાં તો રસ્તો ભૂલી ગયા હશે. સલોની એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. આમ કરી અને સલોનીએ કહી દીધું કે અહીંયા આગળ આ ટીમને, આ કુટુંબને બચાવનાર હતી સુરતની મનીષા દેસાઈ. હવે મનીષા દેસાઈ અને સુરત આ બેય શબ્દોથી નરેન બહુ પરિચિત છે, કારણ કે આ એ જ મનીષા દેસાઈ છે જેના વર્ષો પહેલાં નરેન સાથે લગ્ન થવાના હતા. અને હવે નરેન છે એને આ વાત યાદ આવે છે અને સલોનીની પણ એવી જ ઈચ્છા છે કે આવી રીતે બેયનો ત્યાં આબુમાં મેળાપ કરાવો અને બંનેના લગ્ન કરાવવા. એટલે એમ કહે છે કે મારી બેન છે મનીષા દેસાઈ, એણે આ કુટુંબને બચાવી. એટલે સામેથી નરેન શું કહે છે એ પોતે વિચાર કરે છે. મનીષા સુરત, ખેર જે હોય તે, તરત જ એને મનમાં તો એમ થયું જ તે કે આ એ જ હશે. સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ફરશે. જુઓ, નરેન પણ પીઢ છે, એ મોઢા ઉપર દેખાવા દેતો નથી, પરંતુ સલોની તો સમજી જ જાય છે કે એને યાદ આવી ગયું. સલોની આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? તમે કેમ કાંઈ પૂછ્યું નહીં, તરત જ એણે આવું કહી દીધું. નરેન તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? નરેન સમજી ગયો કે સલોની આજે કંઈક અલગ જ રીતે વાતો કરે છે, અલગ જ રીતે પૂછે છે. સલોની બોલી, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. એળે જવું એટલે નકામું જવું, રૂઢિપ્રયોગ છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? હાવ રસ વગરના કેમ થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. એ એમ કહે છે કે મારા મમ્મી તો એવું કહેતા હતા કે એ બહુ મોટા કવિ થવાના છે, એને બહુ કુદરત વહાલી છે, માટે કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા ને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ પણ તમે લીધેલી. આ બધા સગાવાલા હોય ને, નાનપણથી ઓળખતા હોય, એ બધા આવી બાબતો બહુ યાદ રાખે. એમ કહે છે કે તમે નાનપણમાં બહુ કવિતાઓ લખતા, તમે મોટા કવિ થશો, તમે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી, આવી બધી વાતો મારા મમ્મી છે એ મને કહેતા હતા. નરેન કહેશ એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. માનવ અને હૃદય બંને વચ્ચે ડેશ છે. ડેશનો અર્થ થાય લઘુરેખા. લઘુરેખા એટલે બે શબ્દને અહીંયા છૂટા પાડેલા છે. તો એમ કહે છે કે એમાં તથ્ય હશે, પણ હું એ સમયે માણસોના હૃદય પાછળ, જે સારા હૃદયના માણસો હતા એની પાછળ પાગલ હતો. પ્રકૃતિ તો એની બાહ્ય છબી હતી, પ્રકૃતિ તો ખાલી બહારની, પણ હકીકતમાં તો માણસના સાચા હૃદય છે એ મને ખૂબ પ્રિય હતા. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગઈ. જિંદગીની અંદર એક એવી પળ આવી કે જેણે એના દિલને ખૂબ મોટો આઘાત આપ્યો. આપણે જાણીએ છીએ કે કઈ પળ હતી? જેને પ્રેમ કરતા હતા, જેને ચાહતા હતા, એ વ્યક્તિ સાથે લગ્ન થઈ શક્યા નહીં. એક કવિની રચના છે કે મારા જીવનને દર્દ વ્યથા ગમ વરી ગયા. મારા જીવનને દર્દ વ્યથા ગમ વરી ગયા, એક તું જ છે ખુશી કે તને વર્તા ન આવડ્યું. જાણે
નરેનભાઈના જીવનમાં ઘટના બની, એણે જેને ચાહીતી જેની હારે લગ્ન કરવાતા એની સાથે એના લગ્ન થઈ શક્યા નહીં. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. મૂળ જેને ચાહતા હતા એ કુદરતની સાથે સાચા હૃદયને જે ચાહતા હતા એ હૃદય જ જ્યારે ચાલ્યું ગયું ત્યારે હવે બહારના દેખાવ, બહારના કુદરતનો એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. હું અત્યારે નોકરી કરું છું ખાલી નિષ્ઠાથી, બાકી મને પણ હવે આ નૈસર્ગિક સૌંદર્યનો મહિમા રહ્યો નથી. પ્રશ્ન છે, ખાસ બધા જોઈ લ્યો. જે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન નીકળે છે એ જ હું તમને સાથે સાથે કરાવતો જઈશ, પ્રશ્ન પણ આપતો જઈશ. ટેક્સ્ટ બુક હોય તો એમાંથી કેમ ગોતવો એ તમારે જોવાનું છે, કેટલું લખવું, અથવા તો આપણા મટીરિયલની અંદર એ આન્સર આપેલો જ છે. આ હોમવર્ક માટેના પ્રશ્નો તમારે એક એક 2-2, 5-5 એવા પ્રશ્નો આપું, પણ નાના મોટા ભેગા આપીએ, 5-10 મિનિટમાં વર્ક થઈ જાય. ખાસ બધા આ નોંધ કરી લ્યો આ પ્રશ્નોની ઝડપથી, પછી આપણે પાછા આગળ વધીએ છીએ. સાથે લખતા જાઓ. ઓકે, અહીંયા આગળ સલોની છે એ પહેલી વાર તો થોડી ફેલ થાય છે, નાપાસ. એટલે કે એનો જે પ્રયત્ન છે આ બંનેને મેળાપ કરાવવાનો, એમાં એ નિષ્ફળ જાય છે, તો એના પ્રયત્ન મુક્તિ નથી. તમે લગ્નના બધા માગા પાછા કેમ ઠેલો છો? તે બોલી. આટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એણે લગ્નની ના પાડી. માણસ પ્રેમમાં નિષ્ફળ જાય પછી કવિતાઓ લખવા માંડે. અહીંયા તો એ પહેલેથી જ એના સૌંદર્ય માટે કવિતાઓ લખતો. તો આ પ્રશ્ન પૂછે છે કે તમે કેમ લગ્નની વાતો હવે સ્વીકારતા નથી? તમે કોઈક છોકરીને ચાહતા હતા અને એ તમારે જીવનમાં ન આવી, એટલા માટે તમે હવે લગ્નની કાયમ માટે ના પાડો છો. નરેન, એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર હું કવિતા નહોતો લખતો. હું એને જ મારી કવિતા માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ. સલોની આ બધી જ વાત જાણે છે. આ બધી જ વાતો ફરી વખત એની પાસેથી કઢાવવા માગે છે. એને પાછા પહેલાંના જીવનમાં લઈ જવા માગે છે. ફરીથી બંનેના લગ્ન થાય એવું ઈચ્છે છે. બે અહીંયા આબુમાં મળે એવું પણ ઈચ્છે છે. સલોની છે એ ટ્રેકિંગ કરવા ઉપરાંત, શિબિરમાં આવી ઉપરાંત આ બંનેના મેળાપ કરાવવા માટે પણ આવેલી છે. એ એમ કહે છે કે એ છોકરીનું નામ મનીષા દેસાઈ. આ તરત કહે છે કે હા, એ નાજુક કન્યા હતી, હું એને કવિતા માનતો હતો, એનું ગામ સુરત હતું, અને તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં. નરેન કહે છે કે એ તો સાવ નાજુક હતી,
આગળ આવશે કે એ પોતે તો જાણે નાનકડી એવી ગરોળીથી પણ ડરી જનારી હતી ને આ મનીષા દેસાઈ સુરતની છે, એણે તો રીંછને પણ ભગાડ્યું છે. હવે તો એની અટક પણ બદલાઈ ગયેલી હશે. મતલબ એટલા બધા વર્ષો થઈ ગયા. અટક ક્યારે માણસની બદલાય? જ્યારે એ છોકરીની અટક ત્યારે બદલાય જ્યારે એના બીજા લગ્ન થાય. તો એ વિચારે છે કે હવે તો મનીષાના બીજે લગ્ન પણ થઈ ગયા હશે. સલોની અને ન બદલાઈ હોય તો? જો ન બદલાઈ હોય તો હજી તમારા લગ્નનો વિચાર છે? એ વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલને નિર્ભય ન થઈ શકે. ઘણા લોકો નાનપણમાં બહુ ડરપોક હોય પણ મોટા થઈને ખૂબ હિંમતવાન થઈ જાય. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ જરા, આ ફોટો ધ્યાનથી જુઓ. નરેન, આંખો તો એવી જ છે, સૈનિક બાળ જેવો યુનિફોર્મ. ના ના, સલોની એ ન હોય. સલોની આ હશે જ નહીં એવું મને લાગે છે. સલોની, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? સલોની છે એ ગૂઢ વાત કહી દે છે કે તમે તમારા મનની અંદર જે એનો છબી છે એની સાથે સરખાવો છો કે જે અત્યારે છે તે? મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? તો આવી રીતે એની સાથે આ વાત કરે છે. અહીંયા આગળ એક પ્રશ્ન પણ તમને 2 લાઈનનો મળે કે મનીષા કેવી હતી? તો નરેનને હિસાબે તો એ જ્યારે ઓળખતો હતો ત્યારે તો એ નાજુક અને નમણી હતી, ડરપોક હતી. આવી ખૂબ સુંદર આ છોકરી હતી. સલોની કહે છે, આ તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? નરેન, એ મનીષાનું આવું રૂપાંતર, મનીષા કોઈ દી આટલી બધી ફેરવાઈ શકે? મારે અભિનંદન આપવા આવવું જોઈએ. ખરેખર જો ખાતરી થાય કે મારે એને અભિનંદન આપવા માટે જવું જોઈએ જો આ એ જ મનીષા હોય તો. કારણ કે પહેલાં તો કેવી ડરપોક હતી ને હવે આટલી હિંમતવાન થઈ ગઈ માટે. તરત જ સલોની પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે. એટલે કે આડકતરી રીતે આપણે એવો પ્રયત્ન કરીએ કે તમે એને મળવા જાઓ, એને પણ એમ ન લાગે કે આ એ જ છે. એ ચકાસવા પણ આવ્યા છે, અભિનંદને અપાઈ જાય, મેળાપ પણ થઈ જાય. નરેન, કનોજ તું આનંદને અહીંયા મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની, ચાલો વરંડામાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. એમ કહે છે કે ચાલો હજી સૂર્યપ્રકાશ છે ત્યાં સુધીમાં અહીંયા તમારો જે બંગલો છે, પોતે ફોરેસ્ટ ઓફિસર છે ને એને ખૂબ મોટો બંગલો છે, તો ત્યાં આગળ સૂર્યપ્રકાશ હોય ત્યારે ફૂલછોડને સારી રીતે જોઈ શકાય. ફૂલ, એના પાન, એની સુગંધ, આ બધું જ આપણે સૂર્ય હોય અને નજીકથી જોઈએ તો એક એનો આનંદ અલગ હોય છે. તરત જ ફૂલ છોડ જોવાની વાત કરે છે. નરેન કહે છે, નરેનને તો આ બધો બહુ શોખ છે. પહેલાં તો એને બહુ આ શોખ હતો પણ હવે એનામાંથી બધું મૃતપાય થયેલું છે. તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવ તો મહેમાન ન હોઉં,
હું અહીંયાનો માનવંતો મહેમાન હોઉં એવું મને લાગે છે, જાણે કે હું અહીંયા મહેમાન તરીકે આવ્યો હોઉં એવું હું મારા ઘરમાં આવું છું ત્યારે લાગે છે. નરેન અને સલોની બંને વાતો કરે છે. સલોની બોલી, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. તમે લોકોએ ગુલમોહર ખીલેલો જોયો હશે. તમે જોજો, એ જુઓ તો એના કેસરી રંગના પાન. ઘણે તો ગુલમોહર નાનપણમાં ખાધો પણ હશે. એકદમ આમ જાણે ખૂબ જ છવાયેલો અલગત્ય રંગ આપતો એવો ગુલમોહર ખીલેલો છે. એ જુએ છે તો ખૂબ ખુશ થઈ જાય છે. સલોની એના બહુ ગમે છે. એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. અચ્છા, એટલો બધો આ ગુલમોહર જૂનો છે, એટલા બધા વર્ષો, કેમ કે આપણા બંનેની ઉંમર કરતાં પણ આ ગુલમોહરની ઉંમર વધારે છે. નજર પડી ત્યારે પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? આટલું બધું વૃદ્ધ ઝાડ છે, એ કોઈ દી આટલું બધું પ્રફુલ્લિત થઈ શકે? મને તે નવાઈ લાગે છે દૂર જોતા. અરે આ પેલો દોડતો આવે તો મનીષાનો નાનો ભાઈ. મનીષાનો નાનો ભાઈ છે, એ દોડતો આવે છે. વર્ષો પહેલાં એણે જોયેલો, પણ હવે એ વાત પાકી થઈ જાય છે કે અહીંયા આવનારી આ મનીષા દેસાઈ અને પહેલાં જેને નરેન ચાહતો તો એ મનીષા દેસાઈ એક જ છે, કારણ કે આ એનો ભાઈ આવ્યો. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે જોઉં છું. તમારે આની ઉપરથી જાતે પ્રશ્નો પણ શોધવાના કે કેટલા સમય પહેલાં આ બંને અલગ થઈ ગયેલા. તો 4.5 વર્ષ પહેલાં લગભગ. હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? તરત જ સલોની પૂછે છે કે કોઈ બાબત હવે બાકી રહી કે આ જ મનીષા દેસાઈ છે? નરેન કહે છે, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. મનીષાનું મન શું કહે છે એ હજી જાણવું જરૂરી છે. એના મનમાં શું ચાલે છે એ જાણવું જરૂરી છે. એને હજી હું પસંદ છું કે નહીં એ જાણવું જરૂરી છે. એને હવે લગ્ન કરવા છે કે નહીં એ બાબત પણ જાણવી જરૂરી છે. સલોની, તમને દૂરથી જોતા જ એની વાણી ખોવાઈ ગયેલી. તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને કોઈ મળવાનું નથી. એ તમને ચાહે છે. એણે કીધું કે આ બાબતની બાતમી આપનાર મારાથી વધારે તમને કોઈ જ મળવાનું નથી. એ તમને જોઈને એના શબ્દો ભૂલી ગઈ હતી. હજી પણ એ તમને એટલો જ પ્રેમ કરે છે. એ તમને ચાહે છે. એના પ્રેમમાંથી જ આ શૌર્ય જાગ્યું હશે. નરેન, શક્ય છે. આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો? તરત નરેનભાઈ પૂછે છે, કેમ આમ તું દોડતો દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યા પછી ચાલવાનું ભૂલી જ ગયો છે. એ અહીંયા આવ્યો પછીથી ચાલવાનું તો જાણે કે સાવ ભૂલી જ ગયો છે. દોડ્યા જ કરે છે. આનંદ, આજે તો કારણ પણ છે. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું મારે બસ સ્ટેન્ડ જવું છે. આનંદ બોલ્યો કે આજે કારણ પણ છે. તમને લોકોને મળ્યા પછી મારે પાછું બસ સ્ટેન્ડે જવાનું છે. તાર આવ્યો હતો, પપ્પા આવવાના છે. હું અને દીદી એમને લેવા જતા હતા. ત્યાં કનોજે મારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. કાર રોકી અને કનોજ છે એ મારી જગ્યાએ ગયો. નરેન કેશ, પણ તારા પપ્પા આમ એકાએક? આ મનીષાના પરાક્રમ વિશે આનંદ બોલ્યો. છાપામાં વાંચ્યું
અને અભિનંદન આપવા પધારતા હશે. એમ કે છે કે પપ્પા છે એ અભિનંદન આપવા માટે તે અચાનક પધારતા હશે એવું મને લાગે છે. છાપામાં પણ આવી ગયું કે બહેન છે, દીદી છે, એણે આખા કુટુંબને બચાવ્યું. તો પિતાજી ખૂબ ખુશ થઈને અહીંયા આવતા હશે. આવી રીતે વાતો ચાલે છે. હજી સુધી નરેનના મનમાં એ શંકા છે કે આ એ જ મનીષા હશે જેને પોતે ચાહીતી. નરેન કહે છે, મનીષા કોણ? આનંદ, તમે પૂછો છો? તમે પૂછો છો કે મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. તમે અત્યારે એમ પૂછો છો કે આ મનીષા કોણ છે, તમે એ ભૂલે ચૂકે પણ ન પૂછતા, નહીંતર મારી બેન છે એ આત્મહત્યા કરશે. નરેન અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું નહીં કરે. અત્યાર સુધી જીવી છે તો હવે આત્મહત્યા કરે એ કાંઈ શક્ય નથી. જો એટલી જ એ પોતે ઢીલી હોત તો એણે પહેલાં જ આ બધું કર્યું હોત. આનંદ, દીદીનું તો ભાઈ ભલું પૂછવું હો, દીદીનું ભલું પૂછવું. અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી એ જ પૂછે કે મનીષા તો પછી કોણ? જેને માટે આટલા બધા વર્ષ એણે સાધના કરી, એના જેવા એના લાયક બનવા માટે એણે આ બધું કર્યું, અને એ જ વ્યક્તિ જો એમ કે મનીષા કોણ? મનીષાએ તમારા માટે જ આટલી બધી સ્ટ્રોંગ, આટલી બધી જોરદાર બની ગઈ છે. પેલા ડરપોકમાંથી નિર્ભય બની ગઈ છે. અને તમે જેવું પૂછો છો કે મનીષા કોણ, તો હવે એને આત્મહત્યા કરવી જ પડે. નરેન, ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. નરેન કહે છે કે હું ભૂતકાળને ભૂલી જઈને, બાદ કરીને, ભૂલી જઈને એટલે જિંદગીમાંથી એની બાદબાકી કરી નાખી. હવે ક્યારેય મનીષા નહીં મળે. પણ આપણે વાત ઉપરથી એવું લાગે છે કે મનીષા હજી સુધી નરેનને જ ચાહે છે અને એને તે યાદ કર્યા કરે છે. હજી એને મનમાં એવું જ છે કે એ વ્યક્તિ મને મળશે, એની સાથે મારા લગ્ન થશે. તો એવી રીતે આ પાઠ આગળ ચાલે છે. આપણે જે ચેપ્ટર ચાલે છે એના પ્રશ્નો જે આપવામાં આવે એ તમારે લખતા રહેવાના છે. ટૂંકા પ્રશ્નો પણ યાદ રાખવાના. એક ટૂંકો પ્રશ્ન હજી નોંધ કરી લો. ઝડપથી પ્રશ્ન લખતા રહ્યો. બે પ્રશ્નો હોમવર્કમાં લખી નાખજો. આવતા લેક્ચરમાં આ ચેપ્ટર આપણે આગળ વધારશું. ઓકે, મળીએ.